ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतम श्री हरिवंश पुराणम श्री महाभारतम। આપણે શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરી રહ્યા છીએ। તો માતા કુંતા સુધી આપણે જોયું હતું પ્રથમ અધ્યાયમાં। તો આ પ્રથમ અધ્યાયમાં માતા કુંતા અને તે પછીના જે ભગવાન શ્રી કૃષ્ણના ફૈબા છે એ ફૈબાનું નામ છે શ્રુતશુભા। ભગવાન શ્રી કૃષ્ણના પિતા વસુદેવ, એના ફૈબા વસુદેવના બહેન એટલે કે શ્રુતશુભા। આ શ્રુતશુભાના લગ્ન ચૈદી નરેશ, પ્રાચીન કાળમાં 5000 વર્ષ પહેલાં જે ચૈદી નરેશ કહેવાતા, જે ચૈદી જે રાજ્યનું નામ હતું, તે આજે મધ્યપ્રદેશના જબલપુર વિસ્તારની આજુબાજુમાં જે વિસ્તાર છે એને ચૈદી રાજ્ય કહેવાતું, ચૈદી પ્રદેશ કહેવાતો। પ્રાચીન કાળમાં મહાભારત કાળનો સમયની વાત છે। આજે પણ ત્યાં એક ચૈદી ગામ છે, મધ્યપ્રદેશના જબલપુરની આજુબાજુમાં એક ચૈદી ગામ છે, ત્યાંનો વિસ્તાર એટલે ચૈદી પ્રદેશ। આ ચૈદી નરેશ દંભઘોષ, એ દંભઘોષનું નામ સુનિત પણ હતું। એની સાથે ભગવાન શ્રી કૃષ્ણના બીજા ફૈબા, એના લગ્ન એની સાથે કરવામાં આવ્યા અને તેને ગર્ભથી એક પુત્રનો જન્મ થયો। એ પુત્રનું નામ શિશુપાલ। જન્મથી જ એને થોડાક અવયવો, શરીરના અવયવો ઘણા હતા, જેમ કે 5 આંગળા હોય એમ 6 આંગળા, 3 આંખું 2 આંખું એમ 3 આંખું, એમ થોડાક એના શરીરના અવયવો થોડાક વધારે હતા। અને કોઈ તેજસ્વી બ્રાહ્મણ આવી અને કહ્યું કે તમારા આ પુત્રના જે વધેલા અંગ છે, જે બીજા જોડાયેલા અંગ છે, એ તમે જેને આ જે જબલું દેવા આવશે, અને જે જબલું દેવા આવે તમે એ બાળક બધાના ખોરામાં આપશો, જેના ખોરામાં બાળક જાશે અને જેના ખોરામાં ગયા પછી આ એને વધેલા જે અંગ છે શરીરના, જે બીજા અંગ છે, એ જે તરત જ ખરી જાય તો સમજી લેવાનું કે એના હાથે એનું મૃત્યુ છે। એમાં શિશુપાલનો જન્મ થયો હતો અને બધા પોતપોતાના જબલા દેવા, એટલે કે પુત્રના જ્યારે જન્મ થાય ત્યારે બધા જબલા દેવા ગયા। એમાં દરેક રાજકુમારના ખોળામાં આ પુત્રને રાખવામાં આવતો હતો। એમાં કૃષ્ણ ભગવાનના ખોળામાં આવ્યા। પેલા તાવજી બેઠા હતા, તાવજીના ખોળામાં દીધો, ત્યારે પછી કૃષ્ણ ભગવાનના ખોળામાં જ્યારે શિશુપાલ આવ્યો ને, એટલે શિશુપાલના જે અંગ હતા, જે વધારાના શરીરના અંગ હતા, એ તરત ખરી ગયા। વધારાના અંગના શરીર ખરી ગયા ત્યારે શ્રુતશુભા તરત જ ભગવાન શ્રી કૃષ્ણના પગે પડી ગયા અને કહ્યું, હે પ્રભુ, હે માધવ, હે કેશવ, હે યદુનંદન, હે શ્રી કૃષ્ણ, હે વસુદેવ નંદન, હું તને નમસ્કાર કરીને કહું છું, હું વારે વારે નમસ્કાર કરીને કહું છું, મારા આ પુત્રના 100 અપરાધ તું ક્ષમા કરજે, મારા આ પુત્રના 100 અપરાધ તું ક્ષમા કરી દેજે, મારા કારણે। ભગવાન શ્રી કૃષ્ણએ તરત જ કહ્યું, ફૈબા તમે જેમ કહેશો ને એમ હું કરીશ, હું એના 100 અપરાધ ક્ષમા કરી દઈશ। જ્યારે 100 અપરાધ ક્ષમા થઈ જશે અને પછી જો એ કંઈ એવું કરશે તો જ એનું મૃત્યુ આવશે। અને આપણને ખબર છે, મહાભારતના સભા પર્વની અંદર વર્ણન છે કે જ્યારે રાજસૂય યજ્ઞ થાય છે, જોરશોર બધી તૈયારી થઈ ગઈ છે અને રાજસૂય યજ્ઞની અંદર બધા લોકો આવે છે, બ્રાહ્મણોનું આતિથ્ય સત્કાર કરે છે, ક્યાંય આખા જગતના રાજાઓ બધા વૈભવ લઈ અને યુધિષ્ઠિરના પગમાં ધરી દે છે। અને જ્યારે
સોમલતા એક ઔષધિ હોય છે. એ સોમલતાથી કેનો અભિષેક કરવો અને કેનું પૂજન કરવું, ત્યારે અગ્ર પૂજાને લઈને જે વાત નીકળી હતી કે અગ્ર પૂજા કરવી તો કેની કરવી, ત્યારે ભીષ્મ જેવા મહારથીઓએ કહ્યું હતું કે અગ્ર પૂજા કરવી તો ભગવાન શ્રી કૃષ્ણની જ કરવાની હોય ને, બાકી અન્યથા આ બધા જે રાજાઓ છે એ બધા તો ભગવાન શ્રી કૃષ્ણને ખંડણી આપતા રહેલા છે. આ બધા રાજાઓ છે બધા પરાસ્ત થઈ ગયેલા છે ભગવાન શ્રી કૃષ્ણ પાસે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની અગ્ર પૂજા કરવી હોય તો ભગવાન શ્રી કૃષ્ણની અગ્ર પૂજા થઈ શકે. અને આવી રીતે બધા રાજાએ, અમુક રાજાએ સહમતિ આપી અને અમુક રાજા મનથી મૂંઝાતા હતા, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણથી પરાસ્ત થયેલા હતા અને ભગવાન શ્રી કૃષ્ણની અંદર રહીને એને કામ કરવું ગમતું નહોતું. ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરવા પણ એને ગમતા નહોતા. ત્યારે સહદેવજીએ પણ કહ્યું, 5 પાંડવોમાં એક સહદેવજીએ કહ્યું કે અગ્ર પૂજા કરવી હોય તો ભગવાન શ્રી કૃષ્ણની જ થશે. હું આ બધા રાજાઓના માથા ઉપર પગ મૂકીને ભગવાન શ્રી કૃષ્ણની અગ્ર પૂજા કરું છું. જો તમારી પાસે કોઈની પાસે તાકાત હોય, જો તમારી પાસે તેવડ હોય તો મને આ અગ્ર પૂજા કરતા તમે રોકો. પરંતુ બધા રાજા નતમસ્તક થઈ ગયા. ત્યારે શિશુપાલ આ બધું સાંભળી રહ્યો હતો અને શિશુપાલે પછી ભીષ્મને બહુ કટાક્ષ શબ્દો કહ્યા. ત્યાર પછી કૃષ્ણ વિશે ખૂબ તીક્ષ્ણ વાણીમાં કહેવા લાગ્યો. જ્યારે કૃષ્ણ ભગવાન વિશે કહેવા લાગ્યો ત્યારે ભીમ, અર્જુન, સહદેવ એ બધા ક્રોધિત થઈ ગયા અને એમ થઈ ગયું કે આગળ જ શિશુપાલનો અમે વધ કરી નાખીએ. આટલા બધા ક્રોધિત થઈ ગયા હતા કે કૃષ્ણ આ છે, કૃષ્ણ આ છે. કૃષ્ણ વિશે એક શબ્દ પણ કોઈ ખરાબ બોલે ને તો પાંડવોના રૂવાડા ઊભા થઈ જતા. કૃષ્ણ વિશે ખરાબ બોલવું, શું તું બોલી રહ્યો છે, એમ બધા લોકો એને કહેવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે મને મારા ફઈબાઈએ એક વચન આપ્યું હતું કે આના 100 અપરાધ ક્ષમા કરી દેવા. બધા રાજાઓને ખબર છે કે આજે આના 100 અપરાધ પૂરા થઈ ગયા છે, એટલે હું આજે આને મૃત્યુદંડ આપી દઈશ. ત્યારે એક ક્ષણ માત્રમાં ભગવાન શ્રી કૃષ્ણએ એને વેરી નાખ્યો, એટલે કે કતલેઆમ કરી નાખ્યું. યમરાજાનો પથિક બનાવી દીધો કે જા તું યમરાજાનો પથિક બની જા. અને પછી એનો પુત્ર દૃષ્ટકેતુ, એ દૃષ્ટકેતુનું ત્યારે અભિષેક કરી અને તેને રાજ્ય ઉપર એને બેસાડી દીધો, રાજગાદી ઉપર. ત્યારે જ એનો અભિષેક કરી અને ત્યારે જ એને રાજગાદી ઉપર બેસાડી દીધો. ત્યાર પછી એ રાજસૂય યજ્ઞ થયો હતો. આ છે શ્રુતશુભા અને દંભઘોષના પુત્ર શિશુપાલ અને ભગવાન શ્રી કૃષ્ણના ફૈબાની આ કહાની. ત્યાર પછી આવે છે શ્રુતદેવી. ભગવાન શ્રી કૃષ્ણના ફૈબા શ્રુતદેવી એ અધિપતિ, જે કુરુષા અધિપતિ હતા. એ કુરુષ અધિપતિ એટલે જે બુંદેલખંડ રહ્યું ને, મધ્યપ્રદેશનું જ એક સ્થળ છે બુંદેલખંડ, એની આજુબાજુમાં બેતવા નદી છે. એ બેતવા નદીને કાંઠે બુંદેલખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની સીમ આવી જાય, એક પ્રકારની ત્યાં રેખા આવી જાય. ત્યાં બુંદેલખંડ એ કુરુષા આધિપતિ વૃદ્ધ શર્મા એની સાથે શ્રુતદેવીના લગ્ન થયા હતા. વસુદેવના કાકાના દીકરી હોય કે વસુદેવજીના સગા બહેન હોય, પરંતુ આ એના લગ્ન એની સાથે થયા હતા. એને 2 પુત્ર હતા, એક દંતવક્ર હતો અને એક હતો વિદુરથ. આ દંતવક્ર એ શાલ્વ રાજાનો શોભપતિ હતો ને, જે શોભ વિવાન વાળો શાલ્વ રાજા, એનો ખાસ મિત્ર હતો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ શાલ્વ રાજાનું યુદ્ધ થયું, શાલ્વ રાજાએ જ્યારે દ્વારિકા ઉપર ચડાઈ કરી ત્યારે દંતવક્ર પણ આવ્યો હતો એની સાથે લડાઈ કરવા માટે. પેલા શાલ્વને પરાસ્ત કરી અને ભગવાને યમનો પથિક બનાવી દીધો. ત્યાર પછી એના ફૈબાનો દીકરો આવ્યો દંતવક્ર હતો. એ દંતવક્રને પણ ભગવાને યમરાજનો પથિક બનાવી દીધો.
આમ કરતાં આ બંનેને ખલાસ કરી દીધા, કારણ કે એ વૈદિક સંસ્કૃતિને માનવાવાળા પણ નહોતા. અને બીજી વાત એ કે એક નિશ્ચિત ધ્યેય હતો કે સંસ્કૃતિને માટે જે લોકો જીવન જીવતા હોય છે એને જ આ પૃથ્વી ઉપર રાખવાના છે. તો આવી રીતે જરાસંઘનો વધ કરીને ત્યાં સહદેવનો આવી રીતે અભિષેક કર્યો. જરાસંઘનો પુત્ર હતો એ આપણે આગળ જોશું ધીમે ધીમે. ત્યાર પછી આવે છે રાજ્યાદી દેવી. આ રાજ્યાદી દેવી છે, એમના લગ્ન અવંતી દેશમાં થાય છે, જે જયસંઘ નામનો રાજા હોય છે. અવંતી દેશમાં જયસંઘ નામનો જે રાજા હોય એની સાથે રાજ્યાદી દેવીના લગ્ન થાય છે. એ ત્યાં આપણે જોઈએ છીએ ઓમકારેશ્વરનું જ્યોતિર્લિંગ છે ને, ભગવાન શ્રી શંકર ભગવાનનું ઓમકારેશ્વર ભગવાન શ્રી ઉજ્જૈન મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ. આ મહાકાલેશ્વર મહાદેવનું અહીંયા મંદિર છે. રાજા જયસંઘ એને પણ 2 પુત્ર હતા અને 1 પુત્રી હતી ઉજ્જૈનમાં. એનું નામ હતું વિંદ અને અનુવિંદ. આમ એના 2 પુત્ર હતા, વિંદ અને અનુવિંદ, અને 1 પુત્રી હતી, એનું નામ હતું મિત્રવિંદા. હવે આ મિત્રવિંદાના લગ્ન બંને ભાઈઓ હતા એ દુર્યોધનના ડાબો અને જમણો હાથ હતા. દુર્યોધનના ડાબો અને જમણો બંને હાથ હતા, એટલે એ પોતાની બહેનને દુર્યોધન સાથે પરણાવવાના હતા. દુર્યોધન એટલે આખા વિશ્વનો રાજા, એની સાથે એને પરણાવવાના. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને એક ગુપ્તચર દ્વારા સમાચાર મોકલ્યા કે જો હું વરણ કરીશ અને કાં તો હું મૃત્યુનું વરણ કરીશ અને કાં તો હું તમારું વરણ કરીશ. દુર્યોધન સાથે હું કદાપી નહીં પરણું. મારે દુર્યોધન સાથે પરણવું જ નથી, કારણ દુર્યોધન રાક્ષસી વિચારવાળો છે અને મારે દેવી સંસ્કૃતિનું પુનરુત્થાન કરવા માટે જે લોકો ઘસાઈ જતા હોય મારે એ રસ્તે ચાલવું છે. એટલે એ સાત્વિક વિચારવાળી એ રત્ન હતું. એટલે એની ગુપ્તચર દ્વારા આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલાયો અને ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં જઈ અને મિત્રવિંદા સાથે એના લગ્ન થાય છે. ત્યાંથી એને ભગાડીએ એનું હરણ કરી આવે છે. ત્યાર પછી આપણે જોઈએ શ્રુતકીર્તિ. એ કૈકેયી રાજા એટલે અત્યારે જે પાકિસ્તાનમાં રાવલપિંડીનો જે વિસ્તાર છે ને ત્યાંનો એ રાજા હતા, કૈકેયી રાજા પાકિસ્તાન. એને એક દીકરી હતી ભદ્રા. એ ભદ્રાનું આવી રીતે જ્યારે લગ્ન થતું હતું ત્યારે બધા રાજાઓને આમંત્રણ કર્યા હતા. ભગવાનને એને કોઈને આમંત્રણ કર્યું નહોતું. અને ભદ્રા નાનપણથી જ વિશિષ્ટ વિચાર માટે ઘસાઈ જવા માટે પોતે તત્પર હતી. અને એને પહેલેથી નક્કી કર્યું હતું કે મારે પરણવું હોય તો જે વિશિષ્ટ વિચાર આ જગતની અંદર પ્રસરાવી રહેતા હોય, જે વૈદિક સંસ્કૃતિ ટકાવવા માટે જે પોતાનું લોહીનું પાણી કરી નાખતા હોય, મારે એની સાથે પરણવું છે. ત્યારે આ વિશ્વની અંદર કોઈ ન મળ્યું, માત્ર ને માત્ર એક ભગવાન જ હતા એવા. તો એની પછી ભગવાનની સાથે પરણવાનું નક્કી કરી લીધું. ત્યારે એને પણ ગુપ્તચરો દ્વારા ભગવાનને આવી રીતે કહેણ મોકલાવ્યું કે ભગવાન પરણીશ તો હું તમારી સાથે પરણીશ, નકર અહીંયા હું આ સાડિયા કૂતળા મીંદડા એની સાથે હું નહીં પરણું. ત્યારે ભગવાન પણ ત્યાં ઘણા લોકોને પરાસ્ત કરી, ઘણી સેનાઓ આવી હોય, આખા વિશ્વની કેવડી સેનાઓ આવી હોય, એ બધાને પરાસ્ત કરી અને ભગવાન ભદ્રા સાથે પરણે છે. ત્યાર પછી આપણે જોઈએ તો આ 5 બહેનો પછી વસુદેવજી આવે છે. શૂરસેનના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે 10 પુત્રાઓ હતા એ 10 પુત્રોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને જ્યેષ્ઠમાં જ્યેષ્ઠ કોઈ હોય તો એ વસુદેવ અને વસુદેવ છે. વસુદેવ એટલે એક એ સમયના શ્રેષ્ઠ યુવાન નેતા. વસુદેવની આકૃતિ એટલે કેવી આકૃતિ? સુંદર મજાની આકૃતિ. વસુદેવને જે કોઈ નિહાળી લે ને તો એ પ્રફુલ્લિત થઈ જાય, એનામાં ઓતપ્રોત થઈ જાય, એને ઉત્સાહ આવી જાય, એને ચૈતન્ય આવી જાય, એમાં સ્ફૂર્તિ આવી જાય. આવી વસુદેવજીની આકૃતિ હતી. અને એ કુશાગ્ર બુદ્ધિશાળી હતા. એટલા કુશાગ્ર બુદ્ધિશાળી હતા કે તાત્કાલિક જે સમય હતો એ સમયના એ નેતા હતા, યુવાનોના નેતા હતા. યુવાનોના નેતા બનવું એ કાંઈ રસ્તામાં પડેલી વાત નથી.
પણ એ સમયના યુવાનોના કોઈ નેતા હોય તો એ વસુદેવજી હતા, અને બીજા નંબરના કોઈ નેતા હોય તો એ અક્રૂર હતા. પરંતુ અક્રૂર છે એ વસુદેવ જેવા નિષ્ઠાવાન નહોતા. વસુદેવજીની પાસે જે નિષ્ઠા હતી, એક વિચાર માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવું, એક વિચાર માટે ફના થઈ જવું, એ એનામાં ગુણો હતા, વિશિષ્ટ ગુણો હતા. અને આવું તપ કરનારને ઘરે જ ભગવાન અવતાર લે. જોયું તમે, યદુથી શ્રીકર, શ્રીકરથી શૂરસેન. આની પેઢીઓ તો જોઉં, આ 10 પેઢીઓથી જે પ્રયત્નો થતા હતા ને વિશિષ્ટ વિચારને ટકાવવાના, ત્યારે વસુદેવજીને ઘરે દેવકીના ગર્ભથી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. વિચાર તો કરો, ભગવાન શ્રી કૃષ્ણને પ્લેટફોર્મ તો જોઈએ ને, કોઈ એવું પ્લેટફોર્મ જોઈએ, કોઈ એવું રત્ન જોઈએ, કોઈ એવું વ્યક્તિ જોઈએ કે એના બાપને આવી રીતે પગે લાગે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવજીના ઘરે જન્મ લે છે. આ વસુદેવની આકૃતિ એટલે વસુદેવજીનો જ્યારે જન્મ થયો શૂરસેન રાજાને ઘરે, ત્યારે આનક દુંદુંભી, કે આવી રીતે આનંદથી નગારા બધા લોકો વગાડવા લાગ્યા હતા કે શું જન્મ થયો છે. અને દેવતાઓ પોતપોતાની વાણીથી, પોતપોતાના ફૂલોથી, દેવતાઓ એટલે કે બ્રાહ્મણો, જે બ્રાહ્મણો હોય, જે ઋષિઓ હોય, શૂરસેન રાજાને ઘરે આવી રીતે જન્મ થયો વસુદેવજીનો, ત્યારે બધા લોકો પુષ્પગુચ્છ કરવા આવ્યા. બધા બ્રાહ્મણો આવી અને એના વખાણ કરવા લાગ્યા કે આ બાળક આવું તેજસ્વી થશે, આ બાળક આવું ચૈતન્ય વીર થશે, આ બાળકની અંદર એવડી મોટી પ્રભા છે, આ બાળક પોતાનું સર્વસ્વ સંસ્કૃતિ માટે અર્પણ કરી દેશે. આવો જન્મ વસુદેવજીનો થયો. અને વસુદેવ આવી આદરણીય વ્યક્તિ હતા. તાત્કાલિક સમયના જે મોટામાં મોટા કોઈ નેતા હોય તો એ વસુદેવજી છે. એક વિચાર માટે ફના થઈ જાય એ વસુદેવજી. સંસ્કૃતિને ટકાવવા માટે રાજા ઉગ્રસેને એક યુક્તિ સંશોધી. કેવી યુક્તિ? કારણ કે રાજા ઉગ્રસેનને ખબર હતી કે જે પોતાનો દીકરો છે કંસ, એ દુરાત્મા છે, હરામખોર છે, પરંતુ એક વિશિષ્ટ વિચારને ટકાવવો છે તો શું કરવું? પોતાના જે ભાઈ હતા દેવક રાજા અને ચિત્રરેખા, એ દેવક રાજા અને ચિત્રરેખાની ઘણી પુત્રીઓ હતી. એમાંથી 2 પુત્રી હતી એ વસુદેવ સાથે પરણાવી. એક હતી દેવકી અને એક હતી રોહિણી. એ રોહિણી અને દેવકીના બંનેના લગ્ન વસુદેવજી સાથે કર્યા. એક પુત્રી એને વસુદેવજીના કાકા પર્જન્ય, એનો પુત્ર નંદગોપ, એ નંદગોપને યશોદા પરણાવી, દેવક રાજાએ અને ચિત્રરેખાએ. બાકીની જેટલી પુત્રીઓ હતી એ વસુદેવજીના જે 9 ભાઈઓ હતા ને, એને અલગ અલગ રીતે બધીને પરણાવી દીધી. એટલે વસુદેવજીને 2 પત્નીઓ, એટલે રોહિણી અને દેવકી, કેની દીકરી? તો કે ચિત્રરેખા અને રાજા દેવકની, ઉગ્રસેનના સગા ભાઈ. આવી રીતે પરણી ગયા પછી ઉગ્રસેનને એક દીકરી હતી, ઉગ્રસેન અને પદ્માવતીની એક દીકરી. એ દીકરીનું નામ હતું સુતનુ. એની એ દીકરી પરણાવી અક્રૂરજીને. અક્રૂરજીને એ પુત્રી એક પરણાવી અને એ બધાના લગ્ન થઈ ગયા. રાજા ઉગ્રસેનને ખબર હતી કે વિશિષ્ટ વિચારને ટકાવવો હોય તો આ યાદવો સાથે આપણે લગ્ન કરાવીએ. અક્રૂરના પિતાનું નામ સફલ્ક અને એના ગાદીની, એના માતાનું નામ. આ સ્વફલ્ક શ્રેષ્ઠ સાત્વક વંશી હતા યાદવોમાં, અને એને ઘેરે અક્રૂરનો જન્મ થયો હતો. અને અક્રૂરના લગ્ન આવી રીતે સૂતનુ સાથે, ઉગ્રસેનની એક પુત્રી હતી એની સાથે થયા. અને જે વિશિષ્ટ વિચાર ટકાવવાનો છે ભારતીય વૈદિક સંસ્કૃતિ, ભારતને ઉજળું કરવાનું છે, એટલા માટે રાજા ઉગ્રસેને પોતાની પુત્રીઓ અને પોતાના ભાઈની પુત્રીઓ આમ આની સાથે પરણાવી અને એક નવો પ્રયત્ન કર્યો કે કંસ
એને ખબર હતી કે કંસ છે એ દુરાત્મા છે, એ ખૂબ મોટો પરાક્રમી છે, એને રાજા જરાસંઘને પણ હરવો છે. તો જરાસંઘને હરવેલો જો કંસ, પછી જરાસંઘે એને 2 પુત્રીઓ આપી, કંસ સાથે 2 પુત્રીઓ આપી, એને લગ્ન કર્યા, અસ્તિ અને પ્રાપ્તિ. એ અસ્તિ અને પ્રાપ્તિ કંસની બંને પત્નીઓ. જરાસંઘ બળ્યો થઈ, જરાસંઘ બળ્યો રાજા હતો, કારણ કે બધેને જીતી અને એને નરમેઘ યજ્ઞ કરવો હતો. 86 રાજાઓને જીતી લીધા હતા જરાસંઘે. એટલે આખા વિશ્વની ઉપર પોતાના વિચારનું એનું પ્રભા તો પડી ગઈ હતી. હવે જરાસંઘે કંસને કાનમાં ફૂંક મારી કે જો રાજાનો દીકરો રાજા થતો નથી, એટલે તારે જો રાજ કરવું હોય તો મારું તને પીઠ બળશે, તું હું કહું એમ કર. કંસે કીધું શું કરવું, શું કર? જરાસંઘે કીધું કે તું તારા બાપને કેદમાં પૂરી દે. એ રાજા છે ને? હા. કંસ કે એ તો રાજા છે, એને કેદમાં પૂરી દે અને તું શાસન ઉપર આવી જા. પછી એક હથું શાસન કરી લે. જે હું એક હથું શાસન કરું છું બધા ઉપર, એમ તું પણ એક હથું શાસન કર. આવી રીતે કંસે એના વિચારને અનુસરણીને પોતાના પિતા ઉગ્રસેનને જેલમાં પૂરી દીધા અને પછી પોતે એક હથું શાસન માટે આવી રીતે પ્રયત્ન કરવા લાગ્યો. એક હથું શાસન તો થઈ ગયું, પરંતુ હવે આખા વિશ્વની ઉપર મારું સામ્રાજ્ય રહે, જરાસંઘનું સામ્રાજ્ય રહે, એવા એ પ્રયત્નો કરવા લાગ્યો. ત્યાર પછી આ વસુદેવજીના નાની સાથે લગ્ન થાય છે ને, ત્યારે ઉગ્રસેને જે યુક્તિ સંશોધી હોય એ કામ આવે છે. એ હવે આગળ જોશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય.